વિસાવદર વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના વિજયની ઘોષણાથી થરાદમાં ઉજવણીનો માહોલ। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા થરાદના મુખ્યની બજાર, માર્કેટ યાર્ડ સહિતના વિસ્તારોમાં ફટાકડા ફોડી કરી ઉજવણી। જગ્યા જગ્યા પર પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। गुजरात विधानसभा पेटा चूंटनी अंदर विसावदर गोपाल इटालिया चूंटनी लड़ी रहा था मजबूती जो विसावदर थी लई विधानसभा सुधी जो सफर तय करे विसावदर जूनागढ़ ने पेशाब ने जनता है जो चुकादो आप्यो छे ए खरेखर जे परसेवो जो पैसानी सामे जीत्यो छे, जो गुंडागर्दी, जो तानाशाही અને જે મોટો ભ્રષ્ટાચાર કરેલો હતો એ પેટા ચૂંટણી અંદર આપનો વિજય થયો છે। વિધાનસભાની અંદર દર વર્ષે જે એકના એક પ્રશ્નો પૂછાઈ રહ્યા હતા અને એના સવાલની અંદર જવાબની અંદર જે મુખ્યના જવાબો અપાતા હતા, પણ હવે નવેસર જે યુવાનોની અંદર એક જોશ અને ઝુમ્મસથી એ ગોપાલભાઈ ઇટાલિયાનો જે વિજય થયો છે એ ગોપાલભાઈ ઇટાલિયા આવનારા દિવસોમાં વિધાનસભા ગુજરશે। ખેડૂતોના જે પ્રશ્નો હોય, યુવાનોના પ્રશ્નો હોય, જે રોજગાર માટેના પ્રશ્નો હોય, જે યુરિયાની જગ્યાએ સરકારથી દારૂ લઈ જતો હોય છે, એવા અનેક પણ પ્રશ્નો છે જેને લીધે ગોપાલ ઇટાલિયા એક નવી ક્રાંતિ લઈ છે વિધાનસભાની અંદર। અને આવનારા સમયમાં 2027ની જે ચૂંટણી આવી છે એની અંદર સર્વ ગુજરાતની અંદર આ પાર્ટી બધે ચૂંટણી લડશે અને ગોપાલ ઇટાલિયા સૌ વિજેતા બનશે અને આગામી સમયમાં જે વિઝન છે આ પાર્ટીનો એ આ પાર્ટી ગુજરાતની અંદર વિધાનસભામાં સરકાર બનાવી અને રોજગાર, ખેડૂત, અન્ય યુવાનોના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવશે એવો અમને વિશ્વાસ છે। આજે થરાદ ખાતે અમે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા એના ફટાકડા ઉજવણી કરી સૌ પત્રકાર મિત્રોએ આ બાબતે